સુરતમાં ટ્રાફિકથી બચવા સુરતવાસીઓ બીઆરટીએસ રૂટમાં બેફામ વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે. સુરતના પર્વત પાટિયા વિસ્તાર પાસે બીઆરટીએસ સ્ટેશનમાંથી લોકો વાહનો દોડાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતના સમ્રાટ વિદ્યાલય બીઆરટીએસ બસ સ્ટેશનમાં લોકો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. મહત્વનું છે કે છેલ્લા અનેક સમયથી સુરતમાં બીઆરટીએસ રૂટમાં અકસ્માતના અનેક બનાવો સામે આવી રહ્યા છે. બીઆરટીએસ રૂટમાં વાહનો ચલાવવાને લઈને ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે. તેવામાં ટ્રાફિકથી બચવા બીઆરટીએસ રૂટમાં વાહનો દોડાવતા વાહન ચાલકો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે. ધ્રુવ, બેફામપણે બીઆરટીએસ રૂટમાં વાહન ચાલકો વાહન ચલાવી રહ્યા છે અને કાર્યવાહીની માંગ થઈ રહી છે. શું વિગતો? બિલકુલ જિજ્ઞાસા, સુરતમાં એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 20 દિવસથી વધુ સમયથી ટ્રાફિક નિયમો ચુસ્તપણે પાલન થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ શહેરમાં ઠેર ઠેર જે છે તે સિગ્નલો લગાવવામાં આવ્યા છે અને સિગ્નલો પર લોકોએ સ્વયંભૂ ઉભા રહેવાનું છે તે પ્રકારની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે અને કેમેરાથી તેઓના ઘરે મેમો આવે તે પ્રમાણની અત્યારે કડક કાર્યવાહી થાય છે. ત્યારે હવે તો આ ટ્રાફિકથી બચવા સુરતીઓએ ભારે કરી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારનો આ એક વિડીયો સામે આવ્યો છે જ્યાં રોડ નાનો છે અને તે રોડમાં બીઆરટીએસ લાઇન કરવામાં આવી છે અને એ હદ પાર થઈ ગઈ કે આ બીઆરટીએસ તો આખો જ ટ્રાફિકથી ભરાઈ ગયો હતો. મુખ્ય રોડ પણ ટ્રાફિક ભરચક થઈ ગયો હતો. લોકો હવે આ ટ્રાફિકથી બચવા માટે બીઆરટીએસનું જે સ્ટેશન છે તેને પણ નથી જોયું. તેની અંદરથી લોકો વાહન ચલાવતા જોવા મળ્યા હતા. સુરત પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા આ જે સમ્રાટ વિદ્યાલય બીઆરટીએસ સ્ટેશન છે તેની અંદરથી જ્યાં ટિકિટ અપાતી હોય છે, જ્યાંથી લોકો બીઆરટીએસ બસની અંદર ચડતા હોય છે, તે જગ્યાએ અંદર બસ સ્ટેશનની અંદરથી લોકો વાહન લઈ પસાર થતા જોવા મળ્યા હતા. એટલે કે ટ્રાફિક જે રીતે વધી રહ્યો છે તેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને બીજી તરફ લોકો લાંબા ટ્રાફિક અને સમયથી પરેશાન થાય છે. ત્યારે બીજી તરફ લોકો હવે કોઈ પણ સંજોગોમાં ઉભા રહેવા તૈયાર ના થતા હોય તેવું આ વિડીયો પરથી જોવા મળી રહ્યું છે. બીઆરટીએસમાં આમ તો કોઈ પણ વાહન ચાલકનો પ્રવેશ પ્રતિબંધ હોય છે, તેમ છતાં શહેરના અનેક એવા વિસ્તારો જે છે જ્યાં ટ્રાફિકની ખૂબ જ સમસ્યા સર્જાય છે ત્યાં લોકો વાહન ચાલકો બીઆરટીએસમાં બેફામ રીતે ઘૂસી જાય છે. હવે તો બેફામ રીતે જે મળી રહ્યું હતું પણ આ તો બીઆરટીએસ બસ સ્ટેશનની અંદરથી પસાર થતા જોવા મળ્યા છે. એટલે કે કહી શકાય આ વિડીયોને આધારે કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને તેની સામે લોકો જે રીતે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે તેની સામે પણ લગામ લગાવી ખૂબ જરૂરી બની છે. બિલકુલ ધ્રુવ, આભાર જાણકારી આપવા બદલ.